સંત તુકારામને સ્વપ્નમાં સદગુરુ મળ્યા છે અને વિઠ્ઠલ વિઠ્ઠલ સતત જપ કરે છે, ત્યારે ગુરુ કહે છે મને પાસેર તુપ એટલે પાસેર ઘી આપ. તેમ કહે છે કારણ તેમાં ગુડાદ છે. હું પણ અને તું પણ, હું પણ અને તું પણ ભૂલી જા. હવે તું શુદ્ધ છે, બ્રહ્મ છે અને ઈશ્વરનો અંશ છે. સુખદેવજીની દ્રષ્ટિ પણ બ્રહ્મ દ્રષ્ટિ થઈ હતી. જેની દ્રષ્ટિ બ્રહ્મમય છે તેને પછી જગતના ભાસ થતો નથી. સુખદેવજીએ પરીક્ષિતના માથે વરદ હાથ પધરાવતા તેમને બ્રહ્મના દર્શન થયા છે. સુખદેવજીમાં 16 આની જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિ હતા. પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે કે જેનું મૃત્યુ સમીપ હોય તેને શું કરવું જોઈએ? ત્યારે સુખદેવજી જવાબ આપે છે કે અંધકાળમાં વાત પિત્ત અને કફથી ત્રિદોષ થાય છે, તેથી ઘણીવાર મોઢામાંથી ફીણ પણ નીકળે છે. મૃત્યુની તૈયારી લગ્નની જેમ કરવી જોઈએ. ભજન કરવામાં રાહ જોવાની જરૂર નથી. એક ભાઈ સમુદ્ર કિનારે નાવા ગયા, પરંતુ સાંજ સુધી નાયા વગર જ ઉભા રહ્યા છે. તેથી બીજા ભાઈએ તેમને કારણ પૂછ્યું તો કહે કે આ સમુદ્રના મોજા શાંત પડે પછી હું નાવા જઈશ. અરે, સમુદ્રના મોજા શું શાંત થયા છે? તેમ સંસાર રૂપી સમુદ્રમાં પણ અડચણ રૂપી તરંગો તો આવશે જ, પણ ભજન કરવા પડશે એટલે અડચણ રૂપી મોજા તમને ઝુલાવશે. સુખદેવજી કહે છે કે કળિયુગમાં મનુષ્યનું જીવન દિવસે કુટુંબનું ભરણ પોષણ કરવામાં અને રાત્રિ નિદ્રા અને વિલાસમાં જશે. તેથી તેનો ઉદ્ધાર કેમ થશે? તેથી માત્ર ભાગવત કથાથી શક્ય છે. તેને માટે અંતકાળે ઈશ્વરનું સ્મરણ હૃદયમાં હોવું જોઈએ, તેથી સદગતિ થાય. એક પ્રસંગમાં છોકરાઓના બાપા માંડ માંડ બોલવા લાગ્યા મૃત્યુ સમયે કે વાહ સા. ત્યારે છોકરાઓને થયું કે વારસા માટે કંઈ કહેવા માંગે છે. તેથી ડોક્ટરને જલ્દી બોલાવીને આવ્યા છે અને છેલ્લા શબ્દો બરાબર સાંભળી શકે અને બોલી શકે તે માટે હોશમાં લઈ આવવાનું ઇન્જેક્શન આપવાનું કહ્યું છે. અને જ્યારે છેલ્લા શબ્દો ઇન્જેક્શન આપીને બોલે છે ત્યારે બાપા બોલી ઉઠે છે કે વાછરણો સાવેણી ખાય છે. અરે, આ દશામાં શું જીવ દેહ અને શું દેહ ગતિ થાય? શું આ દેહ છોડવાની રીત છે? કાળ આપણે ઘણી તક આપે છે, પરંતુ આપણે તેને સમજી શકતા નથી અને અંતકાળ સુધી માયાના આવરણમાં જ પોઢેલા હોઈએ છીએ. મૃત્યુની ઘણી નિશાની બતાવી છે. અરુંધતીનો તારો જ્યારે ન દેખાય તો સમજવું કે 1 વર્ષમાં મૃત્યુ છે. સ્વપ્નમાં શરીર કાદવમાં ખૂંપતું જણાય તો 9 માસમાં મૃત્યુ છે. સ્વપ્નમાં કુંભારના ગધેડા ઉપર કુંભારના બનાવેલા હાથી પર બેઠેલા દેખાય દે તો 6 માસમાં મૃત્યુ સમજવું. અને બંને કાનમાં આંગળીઓ નાખ્યા પછી પણ અંતરધ્વનિ ન સંભળાય તો માનવું કે 8 દિવસમાં જ મૃત્યુ હોઈ શકે. પરંતુ આ લક્ષણો જાણી ગભરાવાનું નથી. તે તો સિગ્નલ છે, સાવધાન કરે છે. મરણને સુધારવા માટે જ ખાસ ભાગવત શાસ્ત્રની રચના વ્યાસીએ કરી છે. એકાંતમાં જો પ્રભુ ભજન કે સ્મરણ કરશો તો મન સ્થિર થશે. એક ઈશ્વરમાં જ સર્વનો અંત કરવો એ જ એકાંત. જીવ શિવ થવા પ્રયત્ન કરતો નથી, બાકી તે માટે જ સર્જાયો છે. એકાંતમાં આત્માનો અવાજ સંભળાશે, કારણ કે મન સ્થિર થશે. અર્થાત નહીં હોય જ્યાં શૂન્ય હશે, એટલે કે મન નહીં હોય ત્યાં શૂન્ય હશે, ત્યાં આત્મ સાક્ષાત્કાર જરૂર થશે જ. ઓમનું ઉચ્ચારણ 11 વખત નાભી સુધી ઊંડા શ્વાસ લઈ કરવું જોઈએ. ત્યારબાદ બંને નસકોરા સાફ કરી ડાબી બાજુનું નસકોરું એટલે કે ઈડા ચંદ્ર નાડી જેનું નામ છે અને જમણી બાજુનું નસકોરું પિંગલા એટલે કે સૂર્ય નાડી છે એ બંનેને શુદ્ધ કરો અને 40 વખત એક નસકોરામાં શ્વાસ ઝડપથી લઈ બીજા નસકોરા દ્વારા કાઢો. એમ બંને બાજુ કરતા સુષુમ્ના નાડી જાગૃત થશે. તેથી હવે બંને નસકોરાથી શ્વાસ લેવાશે. એ જ સુષુમ્ના જાગૃત થયાનું લક્ષણ છે. પ્રાણાયામના 3 ભેદ છે. પહેલા જમણા નસકોરાથી પ્રાણ બહારની હવાને અંદર ખેંચો, જેને પૂરક પ્રાણાયામ કહે છે. તે સમયે એવી ભાવના કરો કે ઈશ્વર તું તેજોમય સ્વરૂપ જે છે એ મારા હૃદયમાં જ મને મળે છે અને તમે ઈશ્વર સાથે છો. એટલે સો એટલે કે સહ નો ઉચ્ચારણ કરો, અર્થાત સહ. ત્યારબાદ કુંભક કરવો એટલે કે શ્વાસને શરીરમાં રોકી રાખો અને હું ઈશ્વરને ભેટું છું, એકરૂપ થાઉં છું તેવી કલ્પના કરું છું. આ સમયે બ્રહ્મ સંબંધની ભાવના કરો. ત્યારબાદ રેચક પ્રાણાયામ કરવાનો છે, જેમાં ડાબા નસકોરામાંથી શ્વાસ બહાર કાઢવાનો છે અને હમ અર્થાત કે અહમ
ઈશ્વર સાથે એક થયો છું તેવી ભાવના કરવાની છે. જેથી મન અને તનના વિકારો અને અશુદ્ધિઓ નીકળી જશે અને તન મન શુદ્ધ થશે. સ્થૂળ મળ વ્રત, તપ અને ઉપવાસથી દૂર થાય છે, જ્યારે સૂક્ષ્મ મળ તીવ્ર ભક્તિ અને જ્ઞાનથી નીકળે છે. સુખદેવજીએ શરૂઆતમાં વિરાટ પુરુષનું ધ્યાન કરવા કહ્યું છે. જમણા હાથની બંને પહેલી આંગળીઓ નાભી એટલે શરીરના કેન્દ્રથી સ્પર્શ કરી માથા ઉપર સીધી લઈ જઈ બંને તર્જની એટલે કે પહેલી આંગળીઓને ભેગી કરવી, જેથી વિરાટ શરીર પ્રગટ થશે, જેથી મન શુદ્ધ થશે. આખું જગત એ વિરાટ પુરુષનું સ્વરૂપ છે, જે પરમાત્માને આધીન છે. ત્યારબાદ બંને આંખોને પહેલા થોડી વાર નાકના ટેરવા ઉપર સ્થિર કરવી અને પછી બંને આંખો આગના ચક્ર ઉપર એટલે બંને બ્રહ્મોરણની વચ્ચે જ્યાં ચાંદલો કરવાની જગ્યા છે ત્યાં સ્થિર કરવી. ઈશ્વરનું એક ચિત્તે ધ્યાન કરવું. સુખદેવજી પરીક્ષિત ને સમજાવે છે કે જેનો જન્મ સફળ થયો છે તેને ફરીવાર માતાના ગર્ભમાં જન્મવાનો વારો નથી આવતો, કારણ ગર્ભવાસ પણ એક નરકવાસ જ છે. કર્મ અને વાસનાની મુમુક્ષાને લઈને જ અહીં 9 મહિના તે પીલાયો છે અને ઈશ્વરને વચનો આપે છે કે આ ભાવમાં તો હું સત્કર્મો જ કરીશ, પરંતુ બહાર જન્મ લેતા જ માયાના આજ જૂના આવરણથી ચાદર ઓઢી પોતે જ પોતાને ગોતવાની નિરર્થક કોશિશ કરી રહે છે. સુખદેવજી જનક રાજાના દરબારમાં જનક રાજા પાસે વિદ્યા શીખી લીધા બાદ તેમને ગુરુ દક્ષિણા આપવાનું કહે છે. જનક રાજા કહે છે કે મને જગતમાં જે તદ્દન નિરુપયોગી વસ્તુ હોય તે ગુરુ દક્ષિણામાં આપો. હવે સુખદેવજી મૂંઝાયા છે અને તેની શોધમાં નીકળ્યા છે. માટી, પથ્થર, વિષ્ટા બધાને ઉપાડે છે, પરંતુ તે બધા કહે છે કે ના, અમારો તો ઉપયોગ છે. મહારાજ થાકીને વિચાર કરતા સુખદેવજી સમજે છે કે દેહાભિમાન જ નિરર્થક છે અને તેમને ગુરુ દક્ષિણામાં અર્પણ કરે છે. તેથી તેમને સ્ત્રી અને પુરુષનું ભાન નથી થતું. સુખદેવજીએ દેહ ભાન ન હોતા સીધું 4થા અધ્યાયમાં મંગલાચરણ કર્યું હતું. જનક રાજાની ગુરુ દક્ષિણા લઈ કૃતાર્થ થયા છે. સુખદેવજી પુનર્જન્મમાં પોપટ હતા અને રાધે રાધેનો જપ કરતા હતા. તેથી રાધાજીના શિષ્ય હતા, એટલે જ રાધાજીના નામનો ભાગવત શાસ્ત્રમાં પ્રગટ ઉલ્લેખ નથી, કારણ ગુરુનું નામ પ્રગટ રૂપે લેવાની શાસ્ત્રની મર્યાદા નથી. રાજા પરીક્ષિત સુખદેવજીને પૂછે છે કે ભગવાન પોતાની માયાથી આ સૃષ્ટિની રચના કેવી રીતે કરી. ત્યારે સુખદેવજી જણાવે છે કે આ પ્રશ્ન મને પહેલા નારદજીએ પૂછ્યો હતો અને એમને મેં આ કથા કહી હતી. ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. 24 તત્વોને પ્રભુએ ઉત્પન્ન કર્યા, પરંતુ તે બધા કંઈ કરી શક્યા નહીં. તેથી દરેક 24 વસ્તુઓમાં પ્રભુએ પ્રવેશ કર્યો ત્યારે તત્વોમાં દિવ્ય ચેતના શક્તિ પ્રગટ થઈ છે. બ્રહ્માજીની નિષ્કપટ તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ ભગવાને તેમને પોતાના સ્વરૂપનું દર્શન કરાવ્યું. તેમજ આત્મતત્વના જ્ઞાન માટે તેમને પરમ સત્ય પરમાર્થ વસ્તુનો જે ઉપદેશ કર્યો તેની કથા સુખદેવજી સંભળાવે છે. બ્રહ્માજી પોતાના જન્મ સ્થાન કમળ ઉપર બેસી સૃષ્ટિ રચવાની ઈચ્છાથી વિચાર કરી રહ્યા હતા, પરંતુ જે જ્ઞાન દ્રષ્ટિથી સૃષ્ટિની રચના થઈ શકે તે ન મળી. તે દરમિયાન તેમને ઓમ ના નાદથી આકાશવાણી સંભળાય છે અને પછી તપ સંભળાયું છે. તેથી તેમણે 100 વર્ષ સુધી તપ કર્યું છે અને ત્યારબાદ ચતુર્ભુજ નારાયણના દર્શન કર્યા છે. આ જગતની મોટી સંતા કુકડી ઈશ્વર રમે છે. શરૂઆતમાં તમામ જીવો ઈશ્વરના પેટમાં હતા, ત્યારબાદ દરેક જીવને કર્માધીન શરીર આવે છે, મળે છે અને પછી સંતાઈ જઈ અને કહે છે કે બેટા હવે તું મને શું? ઈશ્વર કહે છે કે જગત ન હતું ત્યારે પણ હું હતું અને જગત જ્યારે નહીં રહેશે ત્યારે પણ હું જ રહીશ. સોનું એક જ છે, પણ દાગીનાના અનેક આકાર છે. પોતાના સ્વરૂપની વિસ્મૃતિ એ જ સ્વપ્ન છે. એક જ જીવાત્મા બંનેમાં જુએ છે. નરસિંહ મહેતા ત્યારે જ ખરું કહ્યું છે કે જાગીને જોઉં તો જગતદી છે નહીં, જૂજમાં રૂપ અનંત ભાસે. આ બધું જે દેખાય છે જગતમાં તે માયા જ છે. હકીકતમાં જે છે જ નહીં અને જે છે તે દ્રશ્યમાન નથી. સુદામાને પણ શ્રી કૃષ્ણે માયાના જગતનું રૂપ બતાવ્યું હતું અને સુદામા રડતા રડતા નદીમાંથી બહાર દોડી આવ્યા હતા. અને માયા એટલે જે વિસ્મરણી છે, માયા નર્તકી છે, તે બધાને નચાવે છે. માયાની ચર્ચા વધુ ન કરતા તે જેમની દાસી છે તે માયાપતિ પરમાત્માના ચરણનો આશ્રય લઈ પ્રભુ ભક્તિને આગળ વધારતા જે બ્રહ્માજીએ નારદજીને ભાગવત ગ્રંથના પ્રચારની આજ્ઞા કરી અને તે જ ઉપદેશ નારદજીએ વ્યાસજીને આપ્યો, તે પરમાત્માનું કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરતા આપણે બીજા સ્કંદની સમાપ્તિ કરીએ છીએ. 2ય અધ્યાય સમાપન. હવે આપણે 3ય અધ્યાય શરૂ કરીએ.
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે કે વિદુર અને મૈત્રીજીનો મેળાપ કેમ અને કેવી રીતે થયો તે કૃપા કરી જણાવશો. ત્યારે સુખદેવજી કહે છે કે રાજન, હું તને તે પહેલા ભગવાન વગર આમંત્રણે વિદુરજીના ઘરે પધાર્યા છે તે કથા કહીશ. ધૃતરાષ્ટ્રે પાંડવોને લાક્ષાગૃહમાં બાળવાનો પ્રયત્ન કરતા વિદુરજી તેને ઉપદેશ આપે છે, જેની ધૃતરાષ્ટ્રને કંઈ જ અસર થતી નથી. છેવટે વિદુરજી પત્ની સુલભા સહ વનવાસ જતા ગૃહ ત્યાગ કરે છે. નદી કિનારે ઝૂંપડી બાંધી બંને રહે છે. દિવસના 12 કલાક કૃષ્ણ ભક્તિમાં વિદુરજી અને સુલભા દેવી કર્યા કરે છે અને તેમ 12 વર્ષો વીતી જાય છે. ત્યાં વિદુરજીને ખબર પડી છે કે દ્વારિકાનાથ વિષ્ટિ કરવા હસ્તિનાપુર આવવાના છે. ધૃતરાષ્ટ્ર 56 ભોગની તૈયારી કરે છે. સ્નાન કરી વિદુરજી ઘેર આવ્યા છે ત્યારે સુલભા પૂછે છે કે આજે તમારા મુખની પ્રસન્નતા કઈ જુદી જ છે, તમે અતિ આનંદમાં લાગો છો. ત્યારે વિદુરજી કહે છે કે આપણા 12 વર્ષની ભક્તિ અને તપશ્ચર્યા ફળે તેમ જણાય છે. મને લાગે છે કે કૃષ્ણ મને મળવા આવવાના છે તેમ મારો અંતરાત્મા કહે છે. સુલભા દેવી પણ સ્વપ્નમાં પ્રભુની રથયાત્રાના દર્શન થયાની વાત કરે છે. વિદુરજી વિચારે છે કે શું કૃષ્ણ મને કાકા કહીને બોલાવશે, પરંતુ હું તો અધમ છું, મને કાકા ન કહે તો સારું. જીવ જ્યારે દીન બનીને ઈશ્વરને શરણે જાય છે તો જીવને ઈશ્વર ખૂબ માન આપે છે. આ બાજુ સુલભા દેવીને એક જ ભાવના છે કે ઠાકોરજી આરોગ્ય અને હું પ્રત્યક્ષ નિહાળો, કારણ આ એક જ ઈચ્છા છે. ભાવનામાં રોજ પ્રભુને ભોગ ધરાવું છું. વિદુરજી કહે છે કે કૃષ્ણને હવે આમંત્રણ આપું તો પણ મારી ઝૂંપડીમાં બેસાડું ક્યાં? મારા પ્રભુ ધૃતરાષ્ટ્રને ત્યાં 56 ભોગ આરોગશે ત્યારે મારી પાસે તો ભાજી સિવાય છે પણ શું? ના ના, પરમાત્મા દુઃખી થશે તેવું વિચારે છે. સુલભા દેવી કહે છે પ્રભુ પ્રેમના ભૂખ્યા છે. જ્યારે આ તરફ ભગવાન રથમાં જઈ રહ્યા છે ત્યારે વિદુરજી અને સુલભા દેવી બંનેને પ્રેમ દ્રષ્ટિથી નિહાળે છે. વિદુરજીનું હૃદય નિર્દોષ બાળક જેવું છે. ભગવાન શું મને જતા પ્રેમની મીઠી નજર પણ નહીં આપે અને શું મારી 12 વર્ષની તપશ્ચર્યા સ્વીકાર નહીં કરે? લોકોની ભીડમાંથી રથ જઈ રહ્યો છે. શ્રી કૃષ્ણ આંખો નીચી રાખે છે, પરંતુ વિદુર અને સુલભા પાસેથી રથ જ્યારે પસાર થયો ત્યારે ભગવાન આંખો ઊંચી કરી તેમની સામે બંને પ્રેમાળ આંખોથી સંકેત કરે છે કે વિદુરજી, હું તમારે ત્યાં પણ આવીશ. ત્યારબાદ શ્રી કૃષ્ણ હસ્તિનાપુર જાય છે અને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનને સમજાવે છે કે હું દ્વારિકાના રાજા તરીકે નહીં પરંતુ પાંડવોના શાંતિ દૂત તરીકે આવ્યો છું. છતાં દુર્યોધન શ્રી કૃષ્ણનું અપમાન કરે છે અને કહે છે કે હું સોયની અણી મૂકવા જેટલી પણ જમીન વિના યુદ્ધે પાંડવોને નહીં આપું. આમ શ્રી કૃષ્ણ ભગવાન પણ આ સંધિ કરવામાં નિષ્ફળ જાય છે. ધૃતરાષ્ટ્ર ત્યારે કહે છે કે ભગવાન તમે બંને ભાઈઓના ઝઘડામાં ન પડતા આરામથી ભોજન લો, પરંતુ શ્રી કૃષ્ણ ઉત્તર આપે છે કે જુઓ, હવે હું આ ઘરનું અન્ન ખાવું જ નહીં, કારણ કે મારી હવે બુદ્ધિ બગડે જો હું આ અન્ન ખાઉં તો. અને તેમના 56 ભોગ આરોગ્ય વિના જ શ્રી કૃષ્ણ પાછા ફરે છે ત્યારે દ્રોણાચાર્ય પૂછે છે કે કૃષ્ણ તમે ક્યાંક તો જમશો ને, બ્રાહ્મણોના ઘરે નહીં જમો તો મારા ઘરે તો ભોજન કરો. શ્રી કૃષ્ણ બધાને ના પાડે છે અને કહે છે કે મારું આજનું ભોજન તો ગંગા કિનારે મારા પ્રિય ભક્તને ત્યાં જ થશે. ત્યારે દ્રોણાચાર્ય સમજી ગયા છે અને વેદ શાસ્ત્ર સંપન્ન બ્રાહ્મણો રહી ગયા, પરંતુ આજે વિદુરજી ફાવી ગયા છે. ધન્ય છે વિદુરજીની ભક્તિ.